ઉનાળુ વેકેશન શરૂ થતાં યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે રજાઓમાં ફરવાલાયક સ્થળ તરીકે દ્વારકા મોખરે છે અને આજુબાજુ નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ, બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ જેવા આકર્ષક પ્રવાસન સ્થળો પણ આવેલા છે। પરંતુ ભારત પાકિસ્તાનના તણાવ વખતે દ્વારકાને એલર્ટ કરાયું હતું અને જેના જ કારણે પ્રવાસીઓની સંખ્યામાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। થોડાક દિવસોથી યુદ્ધનો માહોલ હતો, સમગ્ર દેશવાસીઓ થોડાક ભયના માહોલમાં હતા અને સરકાર દ્વારા બી જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી હતી કે જરૂરિયાત વગર ટુરિઝમ જરૂરિયાત વગર લોકો ઘરથી બહાર ના નીકળે, એના કારણે દ્વારકાના ટુરિઝમને એક મોટી અસર પડેલી। જ્યાં અહીંના દ્વારકાના આવતા યાત્રિકો છે એનો પ્રવાહ ખૂબ જ મોટી સંખ્યામાં ઘટી ગયો હતો। પણ જ્યારે અત્યારે થોડા 2-4 દિવસથી જોવા મળે છે કે જ્યારે બધી સિચ્યુએશન બોર્ડર ઉપર અને બોર્ડર વિસ્તારમાં અંડર કંટ્રોલ છે, ત્યારે દ્વારકામાં આવતા યાત્રિકોનો પ્રવાહ થોડો વધી